ફ્રેન્ડ જય તમને જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ખજૂર અંજીરની વેડમી. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. 1 વાટકી ખજૂર, 1 વાટકી અંજીર, 1 વાટકી ઘઉંનો લોટ અને ઘી. જો ફ્રેન્ડ ઘઉંના લોટમાં મોણ નાખી 2 ચમચી જેટલું ઘીનું મોણ નાખી અને જેવો આપણે રોટીનો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે. હવે આપણે તેને અંજીર નાખ્યા છે. તેને આપણે એકદમ ઓછા થશે જેથી આપણે આસાનીથી આપણે એને મેશ કરી શકીએ. 5 થી 10 મિનિટ એને શેકશું. હવે તેમાં આપણે ખજૂર એડ કરશું. પાછું તેને 10 મિનિટ સુધી હલાવવાનું છે. ખજૂર એકદમ પોચો થઈ જવો જોઈએ અને બંને એકરસ થવો જોઈએ. હવે તેને એકદમ સોફ્ટ કરી નાખવું, એકદમ વજન દઈને, એટલે એકદમ સરસ થઈ જાય. એટલે પૂરણ વણવું સહેલું પડે. જો ફ્રેન્ડ આને આવી રીતે તૈયાર કરવાનું છે અને 10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે એમાંથી આપણે લુવો લઈ અને તેને આપણે વેલણ વડે વણવાનું છે. હવે જે આપણે ખજૂર અને અંજીરનું જે તૈયાર કર્યું છે પૂરણ, એને આપણે અંદર ભરવાનું છે અને તેને પેક કરવાનું છે. અને થોડું થોડું હાથેથી કરી અને પછી એને જરા ફોરા હાથે વણવાનું છે. એકદમ નાની નાની થશે આ, કેમ કે જે ઓલા પૂરણની મોટી થાય એવી મોટી થતી નથી. શિયાળામાં અંજીર અને ખજૂર બે ખૂબ જ સારા. આપણે ગેસને સ્ટાર્ટ કરશું, તેની પર આપણે નોનસ્ટિક પેન રાખવાની છે. ઘી પણ લગાવી દેવાનું છે. હવે મોડી થઈ ગઈ તેમાં આપણે વેડમીને શેકી લઈશું. તો થોડું થોડું આપણે ઘી લગાવી લઈશું. હવે આપણે એને પલટાવી લેવાની છે, પણ હળવા હાથે પલટાવવાની છે. જો ફ્રેન્ડ ધીમા ગેસે પકાવાઈ ગઈ છે, હવે તેને આપણે ગાળી લઈશું. જો ફ્રેન્ડ તૈયાર છે આપણી વેડમી. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં ઘી સાથેને સર્વ કરશું. તૈયાર છે આપણી ખજૂર અંજીરની વેડમી.